આ છે ગુજરાતની અંદર સૌથી વધુ જોવા મળતા ખતરનાક અને ઝેરીલા સાપ. કદાચ આમાંથી કેટલાક સાપ તો તમે પહેલેથી જોયેલા હશે. અને વિડીયોના અંતમાં આપણે જાણીશું કે ગુજરાતની અંદર જોવા મળતા સૌથી વધુ બિનઝેરીલા સાપ કઈ છે. તો ચાલો શરૂઆત કરીએ ગુજરાતના સૌથી વધુ ડેન્જરસ અને ઝેરીલા સાપોથી. અને ચોથા નંબર ઉપર આવે છે ઇન્ડિયન કોબરા. આ છે ગુજરાતની અંદર સૌથી વધુ ઓળખાતો ઝેરીલો સાપ. ઇન્ડિયન કોબરાને ઓળખવાની ખાસ નિશાની છે તેનો ફેલાતો હૂડ. અને ઘણા કોબરાના હૂડ પાછળ તો ચશ્મા જેવા સ્પેક્ટેકલ માર્ક હોય છે. આ સાપને જ્યારે ડેન્જર લાગે ત્યારે આ સાપ અચાનક ઊભો થઈ જાય છે અને પોતાનો હૂડ સંપૂર્ણ રીતે ફેલાવી દે છે. ઇન્ડિયન કોબરાનું ઝેર માણસના નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. ઇન્ડિયન કોબરા લગભગ ગુજરાતના દરેક વિસ્તારોમાં જોવા મળે છે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. નંબર 3 ઉપર આવે છે રસેલ્સ વાઇપર. દેખાવમાં ભારે અને સ્વભાવમાં ખૂબ જ ડેન્જરસ સાપ. રસેલ્સ વાઇપરને ઓળખવાની ખાસ નિશાની છે તેના બોડી ઉપર બનેલા મોટા બ્રાઉન સર્કલ સ્પોટ અને તેનું થીક હેવી બોડી. જ્યારે આ સાપને ડેન્જર લાગે છે ત્યારે આ ખૂબ જ એગ્રેસિવ થઈ શકે છે. આ સાપ ખાસ કરીને ઘાસવાળા વિસ્તારો અને ગામડાની આસપાસ જોવા મળે છે અને ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ખાસ કરીને ખેતીવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. નંબર 2 ઉપર આવે છે સોફ્ટ લેડર વાઇપર. દેખાવમાં નાનો પણ ખૂબ જ એગ્રેસિવ સાપ. આ સાપને ઓળખવાની ખાસ નિશાની છે તેના શરીર પરનો ઝિગઝેગ પેટર્ન અને તેની રફ સ્કેલ. આ સાપને જ્યારે ડેન્જર લાગે ત્યારે પોતાની બોડીને એસ જેવા શેપમાં ફોલ્ડ કરી નાખે છે અને ખૂબ જ ભયાનક એક વોર્નિંગ સાઉન્ડ બનાવે છે. આ સાપ ખાસ કરીને કચ્છ, જામનગર અને અમરેલી જેવા ડ્રાય વિસ્તારોમાં જોવા મળે છે. અને નંબર 1 ઉપર આવે છે કોમન ક્રેટ. આ છે ગુજરાતનો સાયલેન્ટ કિલર. કારણ કે મોટા ભાગે આ સાપ રાત્રે જ બહાર નીકળે છે અને જ્યારે આ સાપ બાઇટ કરે છે ત્યારે માણસને ઘણીવાર ખ્યાલ પણ નથી આવતો, કારણ કે તેના નાના દાંતના લીધે ઘણીવાર બાઇટનો દુખાવો બહુ ઓછો થાય છે. કોમન ક્રેટને ઓળખવાની ખાસ નિશાની છે તેનું શાઇની બ્લેક બોડી અને તેની બ્લેક બોડી ઉપર પાતળી વ્હાઇટ પટ્ટીઓ જોવા મળે છે. આ સાપ ખૂબ જ શાંતિથી મૂવ કરે છે. આ સાપ ગુજરાતના લગભગ દરેક વિસ્તારમાં જોવા મળે છે. આ સાપ ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ અને સાઉથ ગુજરાત તરફ વધારે જોવા મળે છે. આ તો થઈ ગુજરાતના ઝેરીલા સાપોની વાત. અને તમે નોટિસ કર્યું હશે કે આ દરેક ઝેરીલા સાપોમાં કોઈને કોઈ ખાસ સ્પેસિફિક ઓળખ હોય છે, જેમ કે તેનો હૂડ, ઝિગઝેગ પેટર્ન અથવા વ્હાઇટ પટ્ટીઓ. પણ બિનઝેરીલા સાપોમાં તેને ઓળખવા માટેની કોઈ સ્પેસિફિક માહિતી બહુ ઓછી જોવા મળે છે, કારણ કે બિનઝેરીલા સાપ અલગ અલગ કલર્સ, પેટર્ન અને શેપમાં જોવા મળે છે. અને ઘણીવાર લોકો અલગ પેટર્ન, યુનિક શેપ અને કલર્સના કારણે આવા બિનઝેરીલા સાપને વધારે ડેન્જર સમજી લે છે. પણ રિયાલિટીમાં આવા સાપોમાં કોઈ ઝેર નથી હોતું. તો ચાલો હવે જાણીએ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળતા બિનઝેરીલા સાપો વિશે, જેને ઘણીવાર લોકો ડરના કારણે મારી નાખે છે. ગુજરાતની અંદર સૌથી વધુ ગેરસમજનો શિકાર બનતો સાપ છે રેડ સ્નેક. ઘણીવાર લોકો આને કોબરા સમજી બેઠે છે, કારણ કે આ સાપ પણ જ્યારે ડેન્જર લાગે ત્યારે કોબરા જેવી પોઝ બનાવી શકે છે અને ક્યારેક તેનો નિક પણ થોડોક ફેલાવે છે, એટલે લોકો આને ખતરનાક ઝેરીલો સાપ સમજી લે છે. રેડ સ્નેક અલગ અલગ પેટર્ન અને કલરમાં પણ જોવા મળી શકે છે. ક્યારેક બ્રાઉન, ક્યારેક બ્લેક અને ક્યારેક ઓલિવ કલરમાં પણ જોવા મળે છે. અને તેના બોડી ઉપર અલગ અલગ પેટર્ન પણ જોવા મળી શકે છે, જેના કારણે લોકો તેને વધારે ડેન્જર સમજી લે છે. પણ રિયાલિટીમાં આ સાપમાં કોઈ પણ જાતનું ઝેર નથી હોતું. ગુજરાતમાં આ સાપ ખેતરો, ગામડાઓ અને શહેરની આસપાસ પણ જોવા મળે છે. બીજા નંબર ઉપર આવે છે ચેકર્ડ કિલબેક. પાણીની આસપાસ સૌથી વધુ જોવા મળતો આ સાપ ઘણીવાર લોકો તેને ખતરનાક વોટર સ્નેક સમજી લે છે, કારણ કે તેની બોડી ઉપર ચેસબોર્ડ જેવા ચેકર્ડ પેટર્ન જોવા મળે છે અને તેનો કલર પણ બ્રાઉન, ઓલિવ અને ડાર્ક શેડમાં જોવા મળી શકે છે. એટલે આ સાપ લોકોને ખૂબ જ ડેન્જર લાગે છે, પણ રિયાલિટીમાં આ સાપમાં પણ કોઈ પણ જાતનું ઝેર નથી હોતું. મોટા ભાગે આ સાપ નદી, તળાવ અને પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે અને આ સાપ ખૂબ જ ઝડપથી સ્વિમ કરી શકે છે. અને નંબર 3 ઉપર આવે છે સૌથી વધુ ડેન્જર લાગતો વાઇન સ્નેક. વાઇન સ્નેક જાડીઓમાં ઓલમોસ્ટ ઇનવિઝિબલ થઈ જાય છે, કારણ કે તેનું લાંબુ સ્લિમ બોડી અને તેનો લીલો કલર તેને એક અલગ જ લુક આપે છે. અને તેનું થોડું ફેલાયેલું પોઇન્ટેડ હેડ ઘણા લોકોને ખૂબ જ ડેન્જર સાપ હોવાનું ફીલ કરાવે છે અને આ લુકના કારણે લોકો તેને ઝેરીલો સાપ માની લે છે. પણ રિયાલિટીમાં આ સાપમાં પણ કોઈ પણ જાતનું ઝેર નથી જોવા મળતું. ગુજરાતમાં આ સાપ ઝાડીવાળા વિસ્તારોમાં અને ગામડાઓમાં જોવા મળે છે. યાદ રાખજો, કોઈ પણ સાપને માત્ર લુક પરથી 100% એક્યુરેટલી સમજવો મુશ્કેલ હોઈ શકે છે, એટલે કોઈ પણ અજાણ્યા સાપથી હંમેશા દૂરી બનાવીને રાખવી અને સાપ દેખાય તો તેને મારવાનો પ્રયત્ન ન કરવો, પણ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ હેલ્પલાઇનનો કોન્ટેક્ટ કરવો. વિડીયો જોવા માટે ધન્યવાદ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો.